આજે તમને હું કીધું તમે લાખ રૂપિયા પુત્ર લઈ જાવ હાથમાં પકડીને ક્યાં લઈ લીધું આ પ્લાસ્ટિક લઈ લીધું આ પ્લાસ્ટિક શું કહેવાય આવું કહેવાય 5 મિનિટ બોલો હલો કોથરી બાકા સોમાં નાખ્યા શું કરવી છે આમાં આકડેમાં હરકાઈ નાખશે મેહુલભાઈ બાકા આ બધી સાફ સફાઈ કરવા માટે આવ્યા આમો નો જોવાય કે પ્લાસ્ટિક નો રહેવું જોઈએ આ પાછા થઈ જાય જગ્યા એ યુ પ્લાસ્ટિક તો જો લઈ લ્યો અહીંયા પૂરું હાલો ફિનિશ તો આપણે કાઈ નહીં હાલો અમે ટીકે ભાઈ રેડી હેલો ભાઈ તમે નીચે શકો છો આ ઠલવો હાલો આ ઠલવો આમ ઠલવો હાલો હાલો હું આઈલા લા હેડી ખોય તમે એના હમ ક્યાં દો બોલે રસ્તા રેડી રેડી અરે પણ બોલ સોગવા રેડી છે નહીં કેમ કમોનો છો તમે બધા ક્યાં બેસી ગયા એટલે દુવેલા સેટુ લઈને ને એકઈ થારે ગોતો તો બોલીને પાસ ને આવવા દે આ કોણ છે આ પાછળ તે કાગડી નો કેમ હોય ને આમ ગોતો આપણે હવે ઉપડું પૂરું હવે બસ મુક્તિ તેવા દે કડી હાલો હાલો ભાગો ન કર કે આ સ્પેશિયલ સીન ઉતાર્યો ભાગો ભાગો હાલો પાછળ ગયો હાલો હાલો ભાગો તો મારી ફોટી હાલી નાખી યાર પડી જાય ચેક પડી ગઈ લ્યો આય હાલે બોલે કોથળીઓ કેમ જ વધારે ને પીડિયા કાતે લઈ ગયો ને બે નથી એક હું લઈ લઉં ચાલ ને હું બે લઈ લો ઓલા ઓલા સીધા હાલે આ બાજુ આમ લેતો તમે તો હો ને ભાઈ હું લેતો
થોડું કરી નાખ. પેલું ગ્રુપ કામ આગળ છે. ભેસાણ તાલુકાના છોડડી ગામથી અમે બધા વિદ્યાર્થીઓ સાથે આવ્યા છીએ. મારું નામ ખાતરા નારાયણભાઈ છે. અમારી સ્કૂલનું નામ છે શ્રી ગાંધી વિદ્યા મંદિર. આ જે પરિક્રમામાં જે કંઈ ભાઈઓ આવ્યા હતા, બહેનો આવ્યા હતા, એમને જે કંઈ કચરો તે સાફ ભેર્યો હોય એને સાફ કરવા માટે આવ્યા છીએ. અને ખાસ કરીને આ જે બાળકો છે એ બાળકોને પ્રકૃતિનું જે છે એ પ્રકૃતિનું જ્ઞાન મળે, પર્યાવરણને જાળવણી કરે, એટલા માટે જે કચરો છે એ કચરો સાફ કરો. એટલે પાટવડ કોઠાથી સુરજકુંડ સુધી અમે આ રસ્તા ઉપર જે કચરો સાફ કર્યો. અને અમને જે કંઈ આ જે ભાઈઓ છે ફોરેસ્ટર ભાઈઓ એમને પણ પ્રકૃતિથી સારું જ્ઞાન આપ્યું. અને એ સાથે જે વૃક્ષો પ્રેમ કઈ રીતે વધે એનું પણ સારી રીતે જ્ઞાન આપ્યું. અને કચરો સાફ કરી અને એમને અમે સળગાવી નાખ્યો, જેથી પ્રકૃતિને કોઈ અસર ન થાય, પર્યાવરણને કોઈ અસર ન થાય. મારું નામ ઉમરેટિયા જયદીપ કમલેશભાઈ છે. હું ધોરણ 9માં ભણું છું. અમે ભેસાણ તાલુકાની છોડવડી ગામની શ્રી ગાંધી વિદ્યા મંદિરમાંથી કચરો વીણવા આવ્યા છીએ. હાલ પરિક્રમા પૂર્ણ થતા તેમાં 8 કે 8.5 લાખ લોકો કોઈ કચરો વેર્યો તે અમે વીણવાનું છે. અને ફોરેસ્ટ ભાઈઓ તરફથી અમને જ્ઞાન પણ આપ્યું છે. પાટવડ કોઠા, સુરજકુંડ, મારવેલા લગે અમે સુધીના રસ્તાનો અમે કચરો વીણ્યો. અને 50 ભાઈઓએ પણ સાથ આપ્યો છે. અને ફોરેસ્ટ સ્ટાફ લોકોએ પણ તેને નાશ કરી નાખ્યો છે. તેથી પ્રકૃતિને કોઈ પણ અસર ન થાય અને પર્યાવરણને પણ કોઈ અસર ન થાય. હાલ અમને અહીંયા આવીને પ્રકૃતિ વિશે જાણવા મળ્યું અને તેના સ્ટાફ ફોરેસ્ટ લોકોએ પણ અમને પ્રકૃતિ વિશે માહિતી આપી. અમને ખૂબ મજા આવી. પાછળ